આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રૂવ કરેલો હતો કે ડીએનએ એ અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન કરશે, બરાબર છે. ડીએનએ એ અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન કરે, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું. અને એ પણ જોયેલું કે સૌ પ્રથમ આપણને એ જે ઇન્ફોર્મેશન છે અર્ધ રૂઢિગત સ્વયંજનનની એ ઈ કોલાઈ બેક્ટેરિયા દ્વારા પ્રાપ્ત થયેલી, બરાબર છે. તો આપણે જસ્ટ એ પ્રેક્ટિકલને ફરીથી એક વખત જોઈએ. સમજી લેવું કે આપણી પાસે આ એક નોર્મલ ડીએનએ છે. આ ઈ કોલાઈનું કેવું ડીએનએ છે? નોર્મલ ડીએનએ. આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કે ઈ કોલાઈને જે આપણું નોર્મલ ડીએનએ છે એ નોર્મલ ડીએનએને આપણે N15 આપણે કહેવાય છે N15 સંવર્ધન માધ્યમમાં મૂકીશું. અને આપણે એ પણ ખબર છે કે ઈ કોલાઈને આપણે જો સંવર્ધનયુક્ત જે માધ્યમ છે તેની અંદર N15 કે જે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે, બરાબર છે. હવે જો આપણે સમજી લો કે N15 વાળા જો સંવર્ધન માધ્યમમાં આ નોર્મલ ડીએનએને મૂકીશું. આ શું મૂકીશું? નોર્મલ ડીએનએને મૂકીશું. તો હવે આ નોર્મલ ડીએનએ જ્યારે બરાબર N15 વાળા સંવર્ધન માધ્યમમાં જશે, બરાબર, એનું સેલ ડિવિઝન કરશે, તો એ N15નો સ્ત્રોત તરીકે એને પ્રાપ્ત કરશે. N15નો સ્ત્રોત તરીકે પ્રાપ્ત કરશે, જેના પરિણામ સ્વરૂપે આપણને ખબર છે કે નવનિર્મિત સંશ્લેષિત જે ડીએનએ છે, એટલે કે જે નવો ડીએનએ બનવાનો છે સ્વયંજનન કરીને, તો તેની અંદર N15 આવી જશે. એટલે કે જસ્ટ એક્ઝામ્પલ, હવે જો આપણે કહીશું કે આ બરાબર સ્વયંજનન કરે આ ડીએનએ, તો હવે આ ડીએનએની અંદર જે નવી જે શૃંખલા બનવાની છે, બરાબર, આ ડીએનએની અંદર જે નવી જે શૃંખલા બનવાની છે તે કેવી થઈ જશે? એની અંદર N15 આવી જશે. ક્લિયર થઈ ગયું આપણને? તો યાદ રાખજો કે જે ઈ કોલાઈ જે છે, તો ઈ કોલાઈનું જે નોર્મલ ડીએનએ છે તેને આપણે જે સંવર્ધન માધ્યમમાં ઉછેરીશું એ સંવર્ધન માધ્યમની અંદર આપણે N15 ઉમેરવાનું છે. હવે આ N15 વાળા માધ્યમમાં જ્યારે ઈ કોલાઈ બેક્ટેરિયા સેલ ડિવિઝન કરશે ત્યારે નવી જે સંશ્લેષિત જે ડીએનએ શૃંખલા બનશે તો તેમાં N15 સ્ત્રોતનો શું થશે? સમાવેશ થશે. આટલું ક્લિયર થઈ ગયું? હવે આ જે N15 વાળું જે માધ્યમમાં ઉછળેલા જે ડીએનએ છે, એટલે કે ઉછળેલા જે ઈ કોલાઈ છે, હવે એ કોષોને આપણે એવા સંવર્ધન માધ્યમમાં સ્થળાંતરિત કરવાના કે જેમાં N14 વાળું માધ્યમ, એટલે કે N14 વાળું માધ્યમ હોય, બરાબર. આ કયું માધ્યમ હતું? N15 વાળું. હવે આ N15 વાળા માધ્યમના જે ઈ કોલાઈ છે, જેમાં ઉછળેલી ઈ કોલાઈ કે જેને આપણે હવે N14 વાળા માધ્યમમાં શું કરીશું? સ્થળાંતરિત કરીશું. અને અહીંયા સ્થળાંતરિત થઈ ગયા પછી, એટલે કે અહીંયા જ્યારે સ્થળાંતરિત થાય ત્યારે જે ડીએનએ છે તે કંઈક આ સ્વરૂપે હશે, બરાબર છે. હવે એ માધ્યમમાં સંવર્ધિત થશે અને કોષ વિભાજનના વિવિધ સમયે, સમજો કે ઈ કોલાઈ 20 મિનિટ્સની અંદર એક સેલ ડિવિઝન કરે, 20 મિનિટ્સની અંદર એક સેલ ડિવિઝન કરે, તો સમજો કે આ જે N15માંથી આવેલો જે ઈ કોલાઈ છે, બરાબર છે, હવે એ 20 મિનિટ પછી જ્યારે જો એ સંવર્ધન કરશે, બરાબર છે, તો હવે આ બંને શૃંખલાનું જો સ્વયંજનન થાય તો આપણી પાસે એક શૃંખલા આવી છે અને બીજી શૃંખલા આવી છે, બરાબર. એમાં જો N14 વાળી નવી શૃંખલા જો સંશ્લેષિત થાય, N14 વાળી જો નવી શૃંખલા શું થાય? સંશ્લેષિત થશે, બરાબર. જો નવી શૃંખલા સંશ્લેષિત થાય, બરાબર, તો આપણને પહેલાં 20 મિનિટ્સમાં તો કાવું મળશે, બરાબર છે. હવે સમજો કે આપણે એને ઘણી પેઢીઓ સુધી રાખી મૂકીએ. સમજો કે નેક્સ્ટ 20 મિનિટ્સની વાત કરીએ. જો આપણે નેક્સ્ટ 20 મિનિટ્સની વાત કરીએ તો આપણે કેવી શૃંખલા પ્રાપ્ત થશે? એક N15 વાળી, બરાબર છે. એક તો આપણને કેવી મળશે? N15 વાળી મળશે, બરાબર. હવે આપણે જરાક ભૂલ કરી છે, પણ યાદ રાખજો કે અહીંયા જ આપણે જરાક અહીંયા ભૂલ કરી છે. આ સ્ટેપ અહીંયા નહીં આવશે. શું ભૂલ કરી છે તે? અહીંયા જ જો આપણે આ જે ઈ કોલાઈ જે છે તેને N15 વાળા માધ્યમમાં જ પેઢીઓ સુધી એને સંવર્ધિત કર્યા જ કરીએ, તો આપણે એક ટાઈમ એવો આવશે કે જ્યારે આપણને N15 વાળી શૃંખલા વધારે મળશે. જો તમને ક્લિયર થઈ ગયું હોય તો N15 વાળી શૃંખલા કેવી મળશે? વધારે મળશે, બરાબર. જો આપણે આને જ પેઢીઓ સુધી અહીંયા જો એનું સંવર્ધિત કર્યા જ કરીએ N15ની અંદર, તો આપણને N15 વાળી જે શૃંખલાઓ છે ફક્ત અને ફક્ત N15 વાળી તે વધારે મળશે. હવે જ આ જ N15 વાળી શૃંખલાનું હવે જ આપણે N15 વાળી શૃંખલાને જો N14 વાળા સંશ્લેષિત માધ્યમમાં લાવીએ, N14 વાળા સંશ્લેષિત માધ્યમમાં લાવીએ, બરાબર છે, તો શું થશે?
અહીંયા નવી સંશ્લેષિત થતી શૃંખલા આવું બનશે, બરાબર છે. ત્યાર પછી બીજી 20 મિનિટ્સની વાત કરીએ, ત્યાર પછી જો બીજી 20 મિનિટ્સની વાત કરીએ, બરાબર, તો આપણને ખબર પડી જશે કે આ 4 શૃંખલા જે હતી તો તેનું સંશ્લેષણ થાય તો બીજી નવી જે બની તે N14 વાળી બનશે આવી રીતે, બરાબર છે. નેક્સ્ટ 20 મિનિટ્સની વાત કરીએ તો આ બધી છૂટી પડે 1 2 3 4 5 6 7 8 તો તેમાંથી આપણને ખબર છે કે પેલી 2 N15 વાળી છે તે હવે જો નવી જે N14 વાળી બનશે તે કઈ બનશે, એક અહીંયાની નવી 14 વાળી બનશે ને બધી, બરાબર. એટલે કે આ જે 2 છે, બરાબર, તે એવી હશે સંકરિત અથવા તો જેની અંદર N14 અને N15 આવેલું છે. એટલે કે આપણે એવું કહીએ ચાલો સંકરિત છે, બાકી આ બધાની અંદર જ કોનો સમાવેશ થશે, N14નો સમાવેશ થશે, બરાબર. એટલે આ પ્રેક્ટિકલ આપણને ક્લિયર થઈ ગયો હોવો જોઈએ. આના પરથી ખબર પડી જશે કે જે DNA છે એ અર્ધ રૂઢિગત સ્વયંજનન કરશે, બરાબર છે. જો કોઈને આ પ્રેક્ટિકલમાં સમજ નહીં પડે તો એક વખત ફરી પૂછજો, તો આપણે કદાચ તમને પાછું આને સમજાવી દઈશું, બરાબર. પણ આની મેં PDF મોકલીશ, આ PDFની અંદરથી તમે વાંચશો તો પણ તમને ક્લિયર ખબર પડી જશે, બરાબર છે. હવે જો આપણે વાત કરીશું તો આ રીતે આપણે E. coliની અંદર 80 મિનિટ સુધી જો વૃદ્ધિ થાય તો આપણને હલકા DNA એટલે N14 વાળા અને સંકરિત DNA એટલે N14 અને N15 બંને જો હોય તો તેને સંકરિત DNA કહેવાય. તો આ બંનેનું આપણે પ્રમાણ નક્કી કરી શકાય. તે જ રીતે જરાક કરી જઈએ તો નેક્સ્ટ ટોપિક પર જઈએ તો ટેલર અને તેની સાથે કામ કરતા સહયોગીઓ દ્વારા 1958માં વસિયા ફાબા, બરાબર છે, અથવા તો વિસિયા ફાબા, યાદ રાખજો, વિસિયા ફાબા પર પ્રેક્ટિકલ કર્યા અને નવનિર્મિત એટલે આપણે કહે ને કે બીજો જે અર્ધરૂઢિગત સ્વયંજનની અંદર બીજો જે નવો DNA બને તે નવનિર્મિત સંશ્લેષિત DNAનો અભ્યાસ કર્યો. નવનિર્મિત સંશ્લેષિત DNAનો રંગસૂત્રમાં વિતરણની તપાસ કરી. એટલે કે વિસિયા ફાબાની અંદર નવનિર્મિત જે DNA હતો એ નવનિર્મિત DNAનું શું જોયું કે રંગસૂત્રોમાં કેવી રીતે વહેંચાયેલો હોય, રંગસૂત્રમાં એના વિતરણની એને શું કરવામાં આવી, તપાસ કરવામાં આવી. અને આ તપાસ દરમિયાન એને આ મોસ્ટ ટાઈમ બી યાદ રાખજો, આપણને પ્રેક્ટિકલ બહુ ડિસ્ક્રાઇબ નથી કર્યો, પણ રંગસૂત્રોમાં વિતરણની તપાસ કરી અને એ તપાસની અંદર થાઇમિડિનનો ઉપયોગ કર્યો. એ તપાસની અંદર એ પ્રેક્ટિકલની અંદર થાઇમિડિનનો ઉપયોગ કર્યો અને અંતમાં જે પરિણામ મળ્યું એ પરિણામ પછી એવું કહેવામાં આવ્યું કે જે રંગસૂત્રમાં આવેલો જે DNA છે, કેમ કે અમને ખબર છે કે રંગસૂત્રમાં DNA આવેલો, તો રંગસૂત્રમાં DNA પણ શું કરશે, અર્ધ રૂઢિગત રીતે જ શું કરશે, સ્વયંજનન કરશે. એટલે આ પ્રેક્ટિકલની આપણે પાસે ડિટેલ નથી આવી, પણ MCQ પૂછી શકાય કે ટેલર અને તેના સહયોગી, એટલે આ પહેલો જ MCQ થઈ ગયો. 1958માં કોના પર કાર્ય કરેલું, તો વિસિયા ફાબા પર કાર્ય કરેલું. શું જોયેલું, તો નવનિર્મિત સંશ્લેષિત DNA જોયેલું. અને શું જોયેલું કે રંગસૂત્રની અંદર તેના વિતરણની તપાસ કરી થાઇમિડિનનો ઉપયોગ કરીને, અને જોયું કે રંગસૂત્રની અંદર જે DNA છે તેનું બી અર્ધરૂઢિગત રીતે શું થાય છે, સ્વયંજનન થાય છે, બરાબર. નેક્સ્ટ ટોપિક પર જઈએ તો 6.4.2 આજે અર્ધરૂઢિગત સ્વયંજનન થાય, બરાબર, તેની કાર્યપ્રણાલી અને આ પ્રોસેસ થવા માટે જરૂરી જે ઉત્સેચકો છે તેની વિશે વાત કરીશું કે જે અર્ધરૂઢિગત સ્વયંજનન છે તેની કાર્યપ્રણાલી એટલે કેવી રીતે કામ કરશે, બરાબર, અથવા તો કોના દ્વારા કામ થશે અને એ કામ કરવા માટે ઉત્પ્રેરક કરતું ઘટક અથવા તો ઉત્સેચક કોણ છે, બરાબર. તો જો આપણે જીવંત કોષો એક્ઝામ્પલ તરીકે જો આપણે E. coliની વાત કરીએ, જો આપણે જીવંત કોષો અને એક્ઝામ્પલ તરીકે જો E. coliની વાત કરીએ તો E. coliની અંદર જે સ્વયંજનનની જે પ્રક્રિયા છે, બરાબર, એના માટે સ્વયંજનનની પ્રક્રિયા માટે શું છે, ઉત્સેચક અનિવાર્ય છે. આપણે ખબર જ છે કે દરેક પ્રોસેસ કરવા માટે, દરેક પ્રક્રિયા કરવા માટે આપણને શું જરૂરી છે, ઉત્સેચક જરૂરી છે. તો આપણે જે બી પ્રેક્ટિકલ છે, આપણે કીધું કે અર્ધરૂઢિગત સ્વયંજનનનો પ્રયોગ બી આપણે સૌપ્રથમ E. coli પર જ કરેલો.
અને એની જે કાર્યપ્રણાલી છે તો તેના માટે બી આપણે એક્ઝામ્પલ તરીકે ઇકોલાઈની અંદર જ અભ્યાસ કરીએ તો જોયું કે ઇકોલાઈની અંદર પણ સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉત્સેચક જોઈએ છે. બરાબર છે. આ જે ઉત્સેચક છે, બરાબર, જે ઉત્સેચક જોઈએ એ જે ઉત્સેચક છે એ ઉત્સેચક એ કોના આધારિત હોવો જોઈએ? એ ઉત્સેચક ડીએનએ આધારિત હોવો જોઈએ. બરાબર. અને એ ઉત્સેચક કે જે સ્વયંજનનની ક્રિયા કરે એને કહેવાશે ડીએનએ પોલિમરેઝ. એ ઉત્સેચકને આપણે શું કહીશું? ડીએનએ પોલિમરેઝ. બરાબર છે. તો ઇકોલાઈની અંદર સ્વયંજનનની ક્રિયા માટે ઉત્સેચક જોઈશે અને આ જે ઉત્સેચક છે એ બરાબર ડીએનએ આધારિત હશે. આ ઉત્સેચક શું હશે? ડીએનએ આધારિત હશે અને તે છે ડીએનએ પોલિમરેઝ. બરાબર છે. હવે જો આપણે વાત કરીએ તો આ જે ડીએનએ પોલિમરેઝ જે છે, બરાબર, આ ડીએનએ પોલિમરેઝ એ કોનો ઉપયોગ કરશે? ડીએનએ ટેમ્પલેટ શૃંખલા. આપણે ટેમ્પલેટ શૃંખલા વિશે ખબર છે કે ટેમ્પલેટ એટલે કે આપણે કહીએ તો ચાલે માહિતી શૃંખલા. ટેમ્પલેટ એટલે આપણે કઈ શૃંખલા કહીશું? માહિતી શૃંખલા કહીશું. બરાબર. તો જેના પર ડીએનએની માહિતી આવેલી એટલે કે જેના પર જે ડીએનએ પર બરાબર ઇન્ફોર્મેશન આવેલી હોય, જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો હોય તેને આપણે ડીએનએ ટેમ્પલેટ શૃંખલા કહીશું. તો આ જે ડીએનએ પોલિમરેઝ છે એ ડીએનએ ટેમ્પલેટનો ઉપયોગ કરશે. શાના માટે? પ્રતિકૃતિ બનાવવા માટે. બરાબર. પ્રતિકૃતિ એટલે પોતાના જેવું સેમ ડીએનએ બનાવવા માટે. તો ડીએનએ પોલિમરેઝ એ ડીએનએ ટેમ્પલેટનો પ્રતિકૃતિ બનાવવા માટે ઉપયોગ કરશે અને તેના દ્વારા એ શું કરશે? ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનું શું કરશે? પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણની ક્રિયાને શું કરશે? ઉત્તેજે. બહુલીકરણની ક્રિયાને શું કરશે? ઉત્તેજે. બરાબર. બહુલીકરણ એટલે કે જે ડીએનએનો મોલિક્યુલ્સ છે એટલે કે ડીએનએ જે છે તે ઘણા બધા ન્યુક્લિયોટાઇડનો બનેલો હોય તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન કરશે. બરાબર છે. અને ત્યાર પછી જોડાઈને એક નવી શૃંખલાનું શું કરશે? નિર્માણ કરશે. એટલે જો આપણને ક્લિયર નહીં થયું હોય તો યાદ રાખજો કે આ જે ડીએનએ જે પોલિમરેઝ જે છે એ ડીએનએ ટેમ્પલેટની ઉપયોગ કરીને શું બનાવશે? પ્રતિકૃતિ બનાવશે. પ્રતિકૃતિ બનાવવા માટે ડીઓક્સી ન્યુક્લિયોટાઇડનું શું કરશે? બહુલીકરણ કરશે. ઘણા બધા ન્યુક્લિયોટાઇડ બનાવશે અને આ ક્રિયાને ડીએનએ પોલિમરેઝ શું કરશે? ઉત્તેજશે. આ ડીએનએ પોલિમરેઝ જે છે આ ઉત્સેચક યાદ રાખજો કે ઘણો સક્ષમ છે. બરાબર. કે જે ઘણો સક્ષમ એટલે તમે કહી શકાય કે જે ઓછા સમયની અંદર ઘણી બધી સંખ્યામાં શું કરશે? બહુલીકરણને ઉત્તેજશે. ઓછા સમયમાં ઘણી બધી સંખ્યામાં બહુલીકરણને શું કરશે? ઉત્તેજવાનું કામ કરશે. ક્લિયર થઈ ગયું? કન્ફર્મ? તો આપણે યાદ રાખજો કે હવે આપણી પાસે એક ડીએનએ બેઝ એન્ઝાઇમ છે જેનું નામ છે ડીએનએ પોલિમરેઝ. આ ડીએનએ પોલિમરેઝ ડીએનએની ટેમ્પલેટ શૃંખલાનો ઉપયોગ કરીને, બરાબર, એટલે કે માહિતી શૃંખલાનો ઉપયોગ કરીને ઘણી બધી પ્રતિકૃતિ બનાવશે. આ ડીએનએ પોલિમરેઝ એ બહુલીકરણની ક્રિયાને ઉત્તેજશે અને યાદ રાખજો કે આ ડીએનએ પોલિમરેઝ એ ઘણો સક્ષમ છે. ઓછી સંખ્યામાં ઘણી બધી સંખ્યામાં બહુલીકરણની ક્રિયાને ઉત્તેજે. હવે આપણી પાસે એનું જ બેસ્ટ એક એક્ઝામ્પલ જોઈએ તો બેસ્ટ એક્ઝામ્પલ જોઈશું. તો એ એક્ઝામ્પલ બી આપણે જો ઇકોલાઈનું જોઈએ તો ઇકોલાઈની અંદર 4.6 × 10⁶ બેઝ પેર આવેલા છે. બરાબર છે. 4.6 × 10⁶ બેઝ પેર ઇકોલાઈની અંદર આવેલા છે. બરાબર છે. હવે જ્યારે ઇકોલાઈની અંદર સ્વયંજનન પૂર્ણ થવા માટે, બરાબર, ઇકોલાઈની અંદર સ્વયંજનન પૂર્ણ થવા માટે કેટલા મિનિટ લેશે? 18 મિનિટ. એટલે 18 મિનિટમાં એક બીજો નવો ડીએનએ બનાવી દેશે. આનો મતલબ એ થયો કે ડીએનએ જે પોલિમરેઝ છે તે બહુલીકરણનો દર એટલે કે તેની મદદથી જે પોલિમરાઇઝેશન થાય છે, બરાબર, અથવા તો આપણે કહીએ ને રેપ્લિકેશન, એકમાંથી કે બીજી શૃંખલા છે, તો બહુલીકરણનો જે દર છે એ 2000 બેઝ પેર પર સેકન્ડ એટલે કે 1 સેકન્ડની અંદર એ 2000 બેઝ પેર બનાવી દેશે. આપણે કીધું ને એટલો બધો સક્ષમ છે કે ઓછા સમયની અંદર ઘણી બધી સંખ્યાની અંદર બહુલીકરણની ક્રિયા કરશે. તો જે ઇકોલાઈ છે,
બરાબર, એ 4.6 × 10⁶ બેઝ પેર ધરાવે. એને એક સ્વયંજનન પૂર્ણ કરવા માટે 18 મિનિટ લે. તો એનો જે બહુલીકરણનો જે દર છે, રેપ્લિકેશનનો જે દર છે, એ 2000 બેઝ પેર પર સેકન્ડ થશે. એટલે કે 1 સેકન્ડની અંદર 2000 બેઝ પેર એ બનાવી દેશે. બરાબર, એટલે આના પરથી તમે કહી શકાય કે જે ડીએનએ પોલિમરેઝ જે છે, જે ડીએનએ જે પોલિમરેઝ છે એ પોલિમરાઇઝેશનની ક્રિયા એટલે કે બહુલીકરણને ખૂબ જ શું બનાવશે? ઝડપી બનાવે. બહુલીકરણની ક્રિયાને ખૂબ જ ઝડપી બનાવે. ઝડપી બનાવવાની સાથે સાથે એ પ્રક્રિયાને શું કરશે? જે મુખ્ય વાત છે તે ચોકસાઈપૂર્વક ઉત્પ્રેરણ કરે. બરાબર, ચોકસાઈ એટલે કે આપણે કહીએ કે સેમ એના જેવો જ ડીએનએ બનાવવાનો છે. તો આની અંદર આપણે કહીએ કે ચોકસાઈ એટલે કે ખૂબ જ પૂરક રીતે એડેનિન સામે થાઇમિન, ગ્વાનિન સાથે સાઇટોસિન, તો એ ખૂબ જ ચોકસાઈપૂર્વક એ ઉત્પ્રેરણ કરશે. બરાબર, જો ચોકસાઈપૂર્વક ઉત્પ્રેરણ ન થાય, બરાબર, તો સ્વયંજનનની અંદર, બરાબર, સ્વયંજનનની અંદર શું થાય? ભૂલ આવી શકે. સ્વયંજનનની અંદર શું હોઈ શકે? ભૂલ આવી શકે. અને જો સ્વયંજનનની અંદર ભૂલ આવે તો યાદ રાખજો કે એને આપણે કહીશું વિકૃતિ અથવા તો એને આપણે કહીશું મ્યુટેશન. ક્લિયર થઈ ગયું કે આ જે ડીએનએ પોલિમરેઝ જે છે એ બહુલીકરણને ખૂબ જ ઝડપી બનાવશે. ઝડપી બનાવવાની સાથે એ ખૂબ જ ચોકસાઈપૂર્વક કાર્ય બી કરશે. પરંતુ જો સ્વયંજનનની અંદર જો ભૂલ આવશે તો આપણે એવું બી કહી શકાય કે વિકૃતિ આવી શકે, મ્યુટેશન થઈ શકે. બરાબર છે. ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ્સ ટ્રાઇફોસ્ફેટ, બરાબર, ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ્સ ટ્રાઇફોસ્ફેટ એ આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયાથી તરીકે તો કાર્ય કરશે જ. બરાબર, એ પ્રક્રિયાથી તરીકે તો કાર્ય કરશે જ, પરંતુ આપણે એવું બી કહેતો ચાલે કે બહુલીકરણની પ્રક્રિયાની અંદર જે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા છે એની અંદર ઉર્જા એટલે કે એનર્જી પ્રદાન કરવાનું કામ પણ કોણ કરી શકે? ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ કરશે. બરાબર, હવે આપણને ખબર છે કે એનર્જી, ઉર્જાનું જે યુનિટ છે તો એટીપી છે. તો યાદ રાખજો કે એટીપીની જેમ જ ડીઓક્સી રિબોન્યુક્લિયોસાઇડ જે ટ્રાઇફોસ્ફેટ છે, બરાબર, તે બે ટર્મિનલ ફોસ્ફેટવાળા ઉચ્ચ ઉર્જા, બરાબર, ફોસ્ફેટ ઉચ્ચ ઉર્જાવાળા હશે. બરાબર, એટલે કે એટીપીની જેમ જ ડીઓક્સી રિબોન્યુક્લિયો ટ્રાઇફોસ્ફેટની અંદર, બરાબર, બે ટર્મિનલ ફોસ્ફેટ ઉચ્ચ ઉર્જાવાળા ફોસ્ફેટ હાજર હોવાને લીધે આપણે હમણાં જ કીધું કે તે એક પ્રક્રિયાથી તરીકે પણ કામ કરશે અને બહુલીકરણની ક્રિયાની અંદર ઉર્જા પ્રદાન પણ કરશે. બરાબર છે. આ ક્વેશ્ચન આપણને એક્ઝામની અંદર પૂછી શકાય. તો ફરીથી આપણે એનું થોડું રિવિઝન કરીએ. તો કાર્યપ્રણાલી અને ઉત્સેચકોની વાત કરીએ. જીવન સજીવો, એક્ઝામ્પલ તરીકે આપણે જો ઇકોલાઈને લઈએ તો ઇકોલાઈમાં સ્વયંજનનની પ્રક્રિયા માટે આપણને ખબર છે કે ઉત્સેચકની હાજરી અનિવાર્ય છે. ઉત્સેચક વગર યાદ રાખજો કે કોઈ પણ પ્રક્રિયા, બરાબર છે, એ ભલે પછી વિઘટનની પ્રક્રિયા હોય કે સંગઠનની પ્રક્રિયા હોય, બરાબર, કોઈ પણ પ્રક્રિયા ઉત્સેચક વગર બનવાની નથી. બરાબર, જે આપણે 11th અંદર લેસન નંબર 9 અંદર જોયેલું. બરાબર, અને આ જે સ્વયંજનનની જે પ્રક્રિયા છે તેના માટેનો જે ઉત્સેચક છે એ ડીએનએ આધારિત હશે અને એનું નામ છે ડીએનએ પોલિમરેઝ. આ ડીએનએ પોલિમરેઝ આપણે કીધું તેમ કે ડીએનએ પેમ્પલેટ અથવા તો તેની પ્રતિકૃતિનો ઉપયોગ કરશે અને ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડનું પોલિમરાઇઝેશન અથવા તો આપણે એવું કીધું ચાલે કે બહુલીકરણ કરશે. બરાબર, બહુલીકરણની ક્રિયાને ઉત્તેજશે. બીજું યાદ રાખજો કે ડીએનએ પોલિમરેઝ ઘણો સક્ષમ છે. ઓછા સમયની અંદર ઘણી બધી સંખ્યામાં બહુલીકરણની ક્રિયાને શું કરશે? ઉત્તેજે. બરાબર, જો આપણે એક્ઝામ્પલ તરીકે ઇકોલાઈને લઈએ તો ઇકોલાઈની અંદર 4.6 × 10⁶ બેઝ પેર આવેલા છે અને આ સ્વયંજનનને પૂર્ણ કરવા માટે એટલે કે ઇકોલાઈની અંદર આટલી જ બેઝ પેરને પાછી બનાવવા માટે કેટલો ટાઈમ લેશે? 18 મિનિટ લેશે. એનો મતલબ એ થશે કે બહુલીકરણનો જે દર છે એ પર સેકન્ડે 2000 બેઝ પેર છે. બરાબર, 2000 બેઝ પેર છે. તો આ જે કામ છે એ બી કોનું છે? ડીએનએ પોલિમરેઝનું જ છે. એટલે કે ડીએનએ પોલિમરેઝ
એ પોલિમરાઇઝેશનની ક્રિયાને ઝડપી બનાવશે અને ખૂબ જ ચોકસાઈપૂર્વક એને ઉત્પ્રેરણ એટલે કે ઉત્તેજિત પણ કરશે. જો સ્વયંજનનની અંદર જે આપણે કહીએ ચોકસાઈપૂર્વક જે ક્રિયા થવી જોઈએ, સમજો કે એની અંદર ભૂલ આવશે, તો યાદ રાખજો કે વિકૃતિ અથવા તો શું આવશે? મ્યુટેશન આવશે. હવે જ્યાં ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ એ આ પ્રક્રિયાની અંદર પ્રક્રિયાથી તરીકે કાર્ય કરશે. ઇવન ત્યાં જે બહુલીકરણની જે ક્રિયા છે તો તે ક્રિયાની અંદર ઉર્જા બી પ્રદાન કરશે. બીકોઝ ઓફ કે એટીપીની જેમ જ ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ એ 2 ટર્મિનલ ફોસ્ફેટ યુક્ત અથવા તો ફોસ્ફેટ ઉચ્ચ ઉર્જાવાળા હશે, એટલે કે તે પ્રક્રિયાને ઉર્જા પણ પ્રદાન કરશે.